नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ આપણે. એમાં 13મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કરે છે. 13મી ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી છે અને એ પછીથી એનો અર્થ ભાવાર્થ વગેરે કર્યા પછીથી જે ફૂટનોટની અંદર ગુણસ્થાનનું સામાન્ય વર્ણન સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણન આપણે કરી રહ્યા છીએ, એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં 7મી ગાથા સુધી વર્ણન કર્યું છે. 6ઠ્ઠી ગાથાથી ફરી 6ઠ્ઠી ગાથા અને 7મી ગાથાથી તો ત્યાંથી આપણે સહેજ ફરીથી કરીએ છીએ અને એ પહેલા અનુસંધાન પ્રાપ્ત કરીએ. મૂળ ગાથાની અંદર 13મી ગાથાની અંદર એમ કહ્યું કે જેમ 14 પ્રકારે જીવસ્થાન કહેવામાં આવ્યા એવી રીતે 14 પ્રકારે ગુણસ્થાન અને 14 પ્રકારે માર્ગણા સ્થાન છે. એટલે કહે છે કે તથા સંસારી જીવ અશુદ્ધ નયથી માર્ગણા સ્થાન અને ગુણસ્થાનની અપેક્ષાથી 14 પ્રકારના હોય છે અને શુદ્ધ નિશ્ચય નયથી બધા સંસારી જીવ ખરેખર શુદ્ધ જાણવા. એટલે મૂળભૂત વાત તો આ ચાલી રહી છે. શુદ્ધ નિશ્ચય નયથી બધા જ જીવ શુદ્ધ છે. શુદ્ધ નિશ્ચય નયથી બધા સંસારી જીવ છે તે પણ શુદ્ધ છે. સિદ્ધ છે એ તો શુદ્ધ છે, પણ સંસારી જીવ પણ નિશ્ચય નયથી શુદ્ધ છે. અને એ સિવાય જે 14 પ્રકાર જીવસ્થાનની અપેક્ષાએ જીવના બતાવ્યા, ગુણસ્થાનની અપેક્ષાએ, માર્ગણા સ્થાનની અપેક્ષાએ જે કંઈક 14 પ્રકાર બતાવ્યા તે બધું અશુદ્ધ નયથી છે. અને એમાં આપણે માર્ગણા સ્થાન અને ગુણસ્થાનના નામ વગેરે કહ્યા અને અહીંયા ભૂમિકા અર્થ વગેરે કરી છે. હવે આ ગુણસ્થાનનું વર્ણન જે છે સામાન્ય વર્ણન છે, વિસ્તારથી વર્ણન અહીંયા નથી. તો એ આપણે 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાન સુધી કર્યું છે. આગળ પૂર્વકરણથી લઈએ તો 6ઠ્ઠા ગુણસ્થાનની વાતને ફરીથી યાદ કરીએ. પ્રમત્ત કહ્યું છે. પ્રમત્ત સંયત સમ્યક ચારિત્રની ભૂમિકામાં અહિંસા આદિ શુભ ઉપયોગ રૂપ મહાવ્રતોને પાળે છે એ પ્રમાદ છે. જો અહીંયા પ્રમાદ એટલે આળસ એવો અર્થ કરવાનો નથી, પણ પ્રમાદ એટલે સ્વરૂપમાં એકાગ્રતા નથી અને ઉપયોગ બાહ્યમાં રહ્યો છે. એટલે પોતાને જે બાહ્ય ચારિત્ર છે એની સભાનતા વગેરે છે એ અપેક્ષાએ પ્રમાદ કહ્યું અને એટલા માટે પ્રમત્ત. અને પહેલા ગુણસ્થાનથી 6ઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત્ત છે અને 7મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી અપ્રમત્ત છે. એમાં તો સ્વરૂપમાં એકાગ્રતા હોય છે. અપ્રમત્ત સંયત એમાં પ્રમાદ રહિત થઈને માત્ર આત્મ સ્વરૂપમાં સાવધાન રહે છે. અને અહીંયાથી જ જો એ 48 મિનિટ કરતા વધારે એટલે કે એક મુહૂર્ત
થી વધારે સમય સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો શ્રેણી ચડે છે. 2 ઘડી કરતા વધારે સમય જો સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે તો એ શ્રેણી ચડે છે. અને શ્રેણી ચડે છે તો પછી એને 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. અને પછી અંતર્મુહૂર્તમાં તો 8મું, 9મું અને 10મું એ 3 ગુણસ્થાન એને આવી જાય છે. એ અંતર્મુહૂર્તનો સમય છે એટલે એમાં 48 મિનિટ કરતા ઓછો સમય, એટલે એમ ના સમજવું કે 47, એ 10 મિનિટ પણ હોય અને 5 મિનિટ પણ હોય. અંતર્મુહૂર્ત કહ્યું છે તો અંતર્મુહૂર્તમાં આ 3 ગુણસ્થાન ચડી જાય છે. તો એમાં 8મું ગુણસ્થાન અહીંયા બહુ વિસ્તાર નથી કર્યો, એનું નામ છે અપૂર્વકરણ. 7મા ગુણસ્થાનની ઉપર પોતાની વિશુદ્ધતામાં અપૂર્વ રૂપે ઉન્નતિ કરવી એ 8મું ગુણસ્થાન છે. અને એના પરિણામ જે રીતે થાય છે એ અપેક્ષાથી એને અપૂર્વકરણ એવું નામ આપવામાં આવ્યું છે. કર્મની પ્રકૃતિ વગેરેમાં પણ જે રીતે એ વિશેષને વિશેષ એનું છૂટવું થાય છે તો એ અપૂર્વકરણ છે. એ પછીથી 9મું ગુણસ્થાન છે અનિવૃત્તિકરણ. 8મા ગુણસ્થાનથી અધિક ઉન્નતિ, એનાથી વધારે વિશેષ પોતાના પરિણામ શુદ્ધ થતા જાય છે. અને આ પણ ધ્યાનની દશામાં જ છે, નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થાની અંદર જ છે. એ અનિવૃત્તિકરણ છે. એનો વધારે વિસ્તાર આગળ આપણે ટીકામાં લઈએ છીએ. અને એ પછીથી 10મું ગુણસ્થાન સૂક્ષ્મ સાંપ્રાય. સૂક્ષ્મ સાંપ્રાય એટલે સૂક્ષ્મ કષાય. સર્વે કષાયોનો ઉપશમ અથવા ક્ષય થવું. જો ઉપશમ શ્રેણી ચડે છે તો 8મા ગુણસ્થાનથી ઉપશમ શ્રેણી હોય ત્યારે એ કષાયોનો ઉપશમ રહે છે. અને ક્ષપક શ્રેણી ચડે છે તો કષાયોનો ક્ષય થાય છે. એટલે કે જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે જે કષાય માટે નિમિત્ત કારણ છે એ બધી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. અનંતાનુબંધી પછીથી જ્યારે જીવને ક્ષાયિક સમ્યક્ત્વ થયું છે તો એ વખતે તો દર્શન મોહનીયની પ્રકૃતિનો તો ક્ષય છે અને સાથે અનંતાનુબંધીની પ્રકૃતિનો પણ ક્ષય હોય છે. પણ તે પછીથી જે બીજી 3 ચોકડી છે, અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજલન, એના ક્રોધ માન માયા એટલે એ 12 પ્રકૃતિ અને 9 કષાયો એની પ્રકૃતિઓ, તો એ પ્રકૃતિઓનો હજી એને ક્ષય ન હોય, ભલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય તો પણ. તો એ બધી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના નિમિત્તે જીવને જે ગુણસ્થાન છે એ પ્રમાણે એને એવા ઉદયોને કારણે એવા ભાવ વગેરે હોય છે. પણ વાસ્તવમાં તો એ એનો પોતાનો એવો પુરુષાર્થ છે. તો જ્યારે એ શ્રેણી ચડે છે તો 10મા ગુણસ્થાને આવે છે ત્યારે એ ચારિત્ર મોહનીય કર્મની બાકીની બધી પ્રકૃતિઓ જે છે એનો ઉપશમ અથવા ક્ષય થયો હોય. એટલે 8મા ગુણસ્થાનથી શરૂ કરીને એ શરૂ થાય એ રીતે હોય, ઉપશમ અથવા ક્ષય. અને અહીંયા 10મા ગુણસ્થાને તો છેલ્લી એક પ્રકૃતિ જે સંજ્વલન કષાયની ક્રોધ માન માયા લોભની પ્રકૃતિમાં જે સંજ્વલન કષાયની લોભ પ્રકૃતિ છે એનો 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે એ ક્ષય થાય છે અને પછી એ 12મા ગુણસ્થાને જાય છે. એ 12મા ગુણસ્થાને જતા પહેલા એને એ લોભની પ્રકૃતિ જે છે એનો ક્ષય થાય છે. પણ 11મા ગુણસ્થાને જાય છે તો એનો ક્ષય થાય એવું કંઈ હોય નહીં. એટલે બીજી આ બધી પ્રકૃતિના ઉપશમ જ હોય. એટલે ઉપશમ શ્રેણી ચડે હોય તો, કેમ કે પછી ત્યાંથી 11મા ગુણસ્થાન એટલે ઉપશાંત કષાય, એ ત્યાંથી તો પછી પાછા ફરવાનું થાય છે. તો અહીંયા 10મા ગુણસ્થાનમાં એ 10મા ગુણસ્થાન દરમિયાન એમ કહે છે કે સર્વે કષાયોનો ઉપશમ અથવા ક્ષય થવો, માત્ર લોભ કષાયનું સૂક્ષ્મ રૂપે રહેવું. અને પછી જે રીતે આગળ વધે છે એ પ્રમાણે કષાયનો ક્ષય થઈ જાય છે. છેલ્લા સમયે એનો ક્ષય થઈ અને 12મે આવે છે.
તો 11મા ગુણ સ્થાનમાં કહે છે કે ઉપશાંત કષાય અથવા તો ઉપશાંત મોહ, એને ઉપશાંત મોહ પણ કહેવાય. તો અહીંયા કષાયોનો સર્વથા ઉપશમ થઈ જવો તે. તો અહીંયા બધી જ પ્રકૃતિ જે છે એનો ઉપશમ છે, એટલે ચારિત્ર મોહની કર્મની બધી પ્રકૃતિઓનો ઉપશમ છે. અને ત્યાંથી જીવ એ પાછો ફરે છે, કેમ કે ઉપશમ છે એટલે ફરી પાછી પ્રકૃતિઓ તો અંદરમાં જે પડી છે એના ઉદય તો હોય, એટલે પાછો એ સાતમે થી પછી પાછો છઠ્ઠે પણ આવી જાય છે. તો ફરી પાછો છઠ્ઠે સાતમે થાય છે. એ પછી 12મું ગુણસ્થાન, તો 10મા પછી 11મું ના આવે અને જો 12મું આવે તો એમ સમજવું કે જીવ ક્ષપક શ્રેણી ચડ્યો છે, અને ક્ષપક શ્રેણી જે ચડે છે એ તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય કરતો થકો ચડે છે, અને એમાં તો એને 10મા ગુણસ્થાને છેલ્લા સમયે તો બધી પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે, એટલે 12મા ગુણસ્થાને આવે છે અને ત્યાં એને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. એ ક્ષીણ કષાય અથવા તો ક્ષીણ મોહ એવું ગુણસ્થાન છે. 11મું ગુણસ્થાન ઉપશાંત મોહ, અને આને અહીંયા 12મા ગુણસ્થાનને ક્ષીણ મોહ. ઉપશાંત કષાય કહો કે ઉપશાંત મોહ કહો, ક્ષીણ કષાય કહો કે ક્ષીણ મોહ કહો. કેમ કે મોહનીય પ્રકૃતિની છે ને, કષાય જે થવાના કારણરૂપ નિમિત્તો જે છે એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે ને, એનો ક્ષય થાય છે અથવા તો એનો ઉપશમ થાય છે. એટલે એ રીતે બંને રીતે નામ આપવામાં આવ્યા છે. તો કષાયનો સર્વથા ક્ષય થઈ જવું, અને અહીંયા બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે એ વખતે પછી એને જે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે, બાકી રહેલી જે ઘાતી કર્મની 3 પ્રકૃતિઓ, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય, એ બધી પ્રકૃતિઓ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે. અને પછી એ 13મા ગુણસ્થાને આવે છે. એ કેવળ જ્ઞાનની દશા છે, અને કેવળ જ્ઞાનની દશા છે તો એમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ થાય છે. કેમ કે જ્ઞાનાવર્ણીય ગયું છે, અને જ્ઞાનાવર્ણીયની બધી પ્રકૃતિનો ક્ષય થયો છે, 5 પ્રકૃતિનો ક્ષય થયો છે, એટલે હવે પૂર્ણ જ્ઞાન ઉઘાડ થાય છે, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. એવી જ રીતે દર્શનાવર્ણીય કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થયો છે, એટલે 9 પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થયો છે, એટલે હવે પૂર્ણ દર્શન ઉઘાડ થાય છે, એટલે અનંત દર્શન છે. એવી જ રીતે અંતરાયની બધી પ્રકૃતિઓ, 5 પ્રકૃતિ છે, એનો પણ ક્ષય થયો છે, એટલે હવે કોઈ અંતરાય રહ્યા નહીં, એટલે પૂર્ણપણે વીર્ય, અનંત વીર્ય પ્રગટ થાય છે. અને મોહનીય કર્મની, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિનો અત્યારે ક્ષય છે, એટલે અનંત સુખ થાય છે. કેમ કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ જ દુઃખનું તો નિમિત્ત કારણ છે, જેમાં ક્રોધ, માન, માયા, લોભ એવા કષાય ભાવે થાય છે, એટલે એ હવે રહી નહીં, એટલે પૂર્ણ સુખની દશા પ્રગટ થાય છે. તો આવી એ 13મા ગુણસ્થાનની દશા છે. પણ હજી અહીંયા એ શરીર સહિત પરમાત્મા છે, 13મું ગુણસ્થાન છે, અને મન, વાણી, કાયા એ હજી છે, એટલે એમને યોગ છે, એટલે એમને યોગ સહિત કેવળી કહેવામાં આવે. એટલે અહીંયા કહે છે કે સયોગી કેવળી, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોય છતાં યોગની પ્રવૃત્તિ હોય, પણ કોઈ દોષ રહ્યા નથી, 18 દોષ રહિત કેવળી પરમાત્મા છે. એ તીર્થંકર ભગવાન હોય કે સામાન્ય કેવળી પરમાત્મા હોય, પણ એમની દશા, અંતરંગ દશા તો સરખી જ હોય છે. એમને હવે બાદ સુખ, શાંતિ, આનંદની દશા પ્રગટ થઈ ગઈ છે. ફક્ત ઘાતી કર્મોની પ્રકૃતિના ઉદયો બાકી રહ્યા છે, અને એ વખતે યોગ છે, પણ કશાય નથી, મિથ્યાત્વ નથી, પ્રમાદ નથી, આ બધું નથી. મિથ્યાત્વ, પ્રમાદ અને કશાય એ ગયા છે, અને માત્ર યોગ જે યોગ છે, તો એને કારણે જે બંધ થાય છે, કર્મનો બંધ, એ એક સમયનો બંધ થાય છે. એમાં સ્થિતિનો અનુભાગ બંધ પડતો નથી, માત્ર પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે, એ એક સમયનો બંધ થાય છે. બીજી વાત યોગ સંબંધીની એ જ પણ છે કે યોગ છે, પણ છતાંય એ કંઈ હવે મન દ્વારા વિચારપૂર્વક કંઈ એમની પ્રવૃત્તિ થાય એવું નથી. મનનો યોગ હોવા છતાં, કે વાણીનો યોગ છે તો વાણી કોઈ ઈચ્છાપૂર્વક વાણી થાય એવું પણ નથી.
અને કાયાની પ્રવૃત્તિ પણ કોઈ ઈચ્છાપૂર્વક થતી નથી, એટલે કે વિહાર પણ થાય છે. શરીરની જે ક્રિયા થઈ એમાં વિહાર વગેરે થાય છે. વાણી તો ઓમકાર ધ્વનિ છૂટે છે, પણ બીજી કોઈ રીતે મન વાણી કાયાના યોગ હોવા છતાં પણ એ રીતે પ્રવર્તન થતું નથી. એ 13મું ગુણસ્થાન છે. અને તે પછીથી એ 13મા ગુણસ્થાનનો સમયનો વિચાર કરીએ તો બધાને જુદો જુદો છે. સામાન્ય રીતે તીર્થંકર ભગવાનને એનો સમય ઘણો લાંબો હોય છે, જેથી કરી અને એમના નિમિત્તે દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરે છે અને ઘણા જીવોનું કલ્યાણ થાય છે. પણ એ સિવાય બીજા જે તીર્થંકર નથી અને જે કેવડી છે એમનો સમય લાંબો પણ હોય અને ઓછો પણ હોય. કેટલાક કેવડીને તો ઘણો ઓછો સમય હોય છે, અને જેમનો સમય ઘણો ઓછો છે એટલે કે આયુષ્ય ઘણું ઓછું છે, તો એ 6 મહિના કરતા ઓછો સમય હોય તો સમુદ્ઘાત કરી અને એ બીજી અઘાતી કર્મની પ્રકૃતિઓ અને આયુષ કર્મની પ્રકૃતિઓ સમાન કરી લે છે. કેટલાકને તો અમુક દિવસોનો એટલો જ સમય હોય, કેવળ જ્ઞાન પ્રગટ કરે અને તરત જ એ થોડા સમયની અંદર એ સિદ્ધ થઈ જાય છે. તો સિદ્ધ થાય છે તો 13મા ગુણસ્થાનથી એ 14મા ગુણસ્થાનની દશામાં આવે છે, અને એ દશાને અયોગી કેવડી કહેવાય છે. એટલે ત્યાં પછી યોગ નથી. જો યોગ નથી, શરીર છે છતાં પણ યોગ નથી, એવી 14મા ગુણસ્થાનની દશા હોય છે. પણ આ દશા 14મા ગુણસ્થાનની દશા કોઈને પણ 5 હસ્વ અક્ષર બોલીએ એનાથી વધારે લાંબી હોતી નથી. અ, ઈ, રૂ એવા હસ્વ અક્ષર બોલીએ એમાં જેટલો સમય જાય એટલી જ હોય છે, એથી વિશેષ હોતી નથી. અને અહીંયા બાકીની જે કર્મની પ્રકૃતિઓ જે રહી હોય છે, જે અઘાતી કર્મની પ્રકૃતિઓ, એનો પણ પછી ક્ષય થાય છે, અને છેલ્લા સમયે બધી જ પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. પછી એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી યોગની પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ છે, અને હવે બધી પ્રકૃતિનો છેલ્લા સમયે ક્ષય થઈ જાય છે. તો એ જીવ એક સમયમાં એ દેહને છોડી અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. તો એમ 14 ગુણસ્થાન અહીંયા કહેવામાં આવ્યા છે. આનું અહીંયા સંક્ષિપ્તમાં વર્ણન લીધું છે. અને એ રીતે આપણે આ દ્રવ્ય સંગ્રહમાંથી જે વાંચન હતું એ અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે આ માર્ગના સ્થાન બધા આપણે લઈ લીધા છે. હવે આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર બ્રહ્મદેવજીની ટીકા વાંચનમાં લઈએ છીએ. તો ફરીથી જરા ગાથા અર્થ લઈએ. સર્વે સંસારી જીવો અશુદ્ધ નયથી માર્ગના સ્થાન અને ગુણ સ્થાનની અપેક્ષાએ 14 પ્રકારના છે, અને શુદ્ધ નયથી ખરેખર બધા સંસારી જીવ શુદ્ધ જાણવા. બૃહદ દ્રવ્ય સંગ્રહમાં 13મી ગાથા, અને એની ટીકામાં પછી બ્રહ્મદેવજી કહે છે કે જેમ આગળની ગાથામાં કહેલા 14 જીવ સમાસોથી જીવો 14 ભેદવાળા થાય છે, તેમ માર્ગણા અને ગુણસ્થાનથી પણ એવા ભેદવાળા થાય છે. એમાં પણ 14 ભેદવાળા થાય છે એમ સમજવું. માર્ગણા અને ગુણસ્થાનથી પણ એ કેટલી સંખ્યાવાળા થાય છે? 14 સંખ્યાવાળા થાય છે. 14 જીવસ્થાન, 14 માર્ગણા સ્થાન અને 14 ગુણસ્થાન. આ બધું અશુદ્ધ નિશ્ચય નયથી છે. શુદ્ધ નિશ્ચય નયથી તો આત્માને આવું કાંઈ નથી, એ તો શુદ્ધ જ છે. હવે એ કઈ અપેક્ષા એટલે કે છે કે શુદ્ધ નયની અપેક્ષાએ આ પ્રકારના કોણ થાય છે? સંસારી જીવો થાય છે. અશુદ્ધ નયની અપેક્ષાએ આવા કોણ થાય છે? સંસારી જીવો થાય છે. અને તે જ બધા સંસારી જીવો શુદ્ધ છે, અર્થાત જેનો સહજ શુદ્ધ જ્ઞાયક એક સ્વભાવ છે, એવા કઈ અપેક્ષાએ? શુદ્ધ નયની અપેક્ષાએ. શુદ્ધ નયની અપેક્ષાએ સર્વ સંસારી જીવો પણ શુદ્ધ જ છે. હવે ટીકામાં આગળ કહે છે કે હવે આગમ પ્રસિદ્ધ 2 ગાથાઓ દ્વારા ગુણસ્થાનોના નામ કહે છે. મિથ્યાત્વ, સાસાદન,
મિશ્ર અવિરતિ, સમ્યક્ત્વ દેશવિરતિ, પ્રમત્વિરતિ, અપ્રમત્વિરતિ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય, ઉપશાંત મોહ, ક્ષીણ મોહ, સહયોગી કેવળી અને અયોગી કેવળી, જે આપણે હમણાં વર્ણન પૂરું કર્યું. તો આ રીતે ક્રમપૂર્વક 14 ગુણસ્થાન જાણવા. આ ગોમટસારમાંથી લીધું છે. અને ગુણસ્થાનનું વર્ણન તો ઘણી જગ્યાએ આવે છે અને ખૂબ વિસ્તારપૂર્વક વર્ણનો આપણને આગમમાં પ્રાપ્ત થાય છે. તો આગળ કહે છે કે હવે તે ગુણસ્થાનોમાંથી પ્રત્યેકનું સંક્ષેપથી લક્ષણ કહે છે. જો અહીંયા ટીકાની અંદર જરાક સૂક્ષ્મ વાત લેવામાં આવી છે, એટલે લક્ષણ તરીકે એ વાતને લેવામાં આવી છે. પછી ગુરુદેવે પણ એ ગુણસ્થાનની ઘણી વાત કરી છે અને આપણે પણ એ પછી આગળ ગુણસ્થાનની વધારે વાત લઈશું. એટલે 13મી ગાથા જે છે એનો વિસ્તાર તો ઘણા દિવસો સુધી ચાલશે. તો ગુણસ્થાનની ફરી વાત આવશે. અહીંયા જે કહ્યું છે તે આપણે સમજીએ, પછી ગુરુદેવે એનો વધારે વિસ્તાર કર્યો છે. તો કે છે કે તે ગુણસ્થાનોમાંથી પ્રત્યેકનું સંક્ષેપથી લક્ષણ કહે છે તે આ રીતે: સહજ શુદ્ધ કેવળ જ્ઞાન દર્શન રૂપ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય નિજ પરમાત્મા વગેરે 6 દ્રવ્ય, 5 અસ્તિકાય, 7 તત્વ અને 9 પદાર્થ. આ પહેલા તો સમજી લઈએ, પછી એની આગળ વાત લઈએ. 6 દ્રવ્ય, 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય કહ્યું. તો જીવ દ્રવ્યને માટે એમ કહ્યું કે સહજ શુદ્ધ કેવળ જ્ઞાન દર્શન રૂપ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય નિજ પરમાત્મા. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, પોતાને અનુભવમાં આવે છે એવો પોતાનો આત્મા, નિજ પરમાત્મા, જે સહજ શુદ્ધ છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન રૂપ છે એવો પોતાનો આત્મા એ એક છે. પછી કહે છે વગેરે નિજ પરમાત્મા વગેરે 6 દ્રવ્ય, એટલે એ સિવાય બાકીના પણ 5 દ્રવ્ય સાથે લઈએ: પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એટલે એમ 6 દ્રવ્ય. પછી કહે છે કે 5 અસ્તિકાય, એટલે કે કાળ સિવાયના જે છે એ 5 છે તે અસ્તિકાય છે, કેમ કે એ બહુ પ્રદેશી છે, એક કરતા વધુ પ્રદેશી છે તો અસ્તિકાય. અને પૂતગળ પરમાણુ અપેક્ષાએ એક પ્રદેશી હોવા છતાં એ એના સ્કંદ થાય છે, એટલે એને પણ કાય કહેવામાં આવે, એટલે એ 5 છે તે અસ્તિકાય. ને કાળ દ્રવ્ય છે, કાળાણુ જે છે, 2 કાળાણુ ક્યારેય ભેગા થાય નહીં, એટલે એક પ્રદેશી હંમેશા રહે, એટલે એને અસ્થિ કહેવાય, પણ એને કાય કહેતા નથી. તો એ 6, એટલે એમાં 5 જે છે તે અસ્તિકાય. અને એના પછી કહે છે કે 7 તત્વો. તો એમાં પુણ્ય અને પાપ સિવાય જે આપણે કહીએ કે જીવ તત્વ, અજીવ તત્વ, એ પછીથી આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ, એ બધા એ 7 તત્વ છે. આશ્રવની અંદર અને બંધની અંદર, આશ્રવ બંધ, તો એ બંનેની અંદર પુણ્ય અને પાપને ગણવામાં આવે છે, પણ એ પુણ્ય પાપને જુદા ન પાડીએ તો આશ્રવ બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, તો એ એમ 7 જે થયા, તો એ 7 તત્વ. અને જો 9 પદાર્થ કહીએ તો એમાં પુણ્ય અને પાપને સાથે લેવામાં આવે તો એ જીવ, અજીવ, આશ્રવ, પુણ્ય, પાપ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, તો એમ 9 પદાર્થ થાય. તો એ 6 દ્રવ્ય, 5 અસ્તિકાય, 7 તત્વ અને 9 પદાર્થમાં 3 મૂળતા વગેરે 25 દોષ કહેવામાં આવ્યા છે. 3 મૂળતા વગેરે 25 દોષ રહિત આ પદાર્થોમાં. અને પછી આગળ બીજી વાત લે છે કે 3 મૂળતા વગેરે 25 દોષ રહિત વિતરાગ સર્વજ્ઞ પરિણિત નય વિભાગ અનુસાર જે જીવને શ્રદ્ધા નથી. હવે 25 દોષ રહિત પાછું લેવાનું. આ તો આની શ્રદ્ધા તો કહી દીધી, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થની. અને પાછી વધારામાં એ કહે છે કે 25 દોષ રહિત એવી શ્રદ્ધા હોવી જોઈએ. તો
તો 25 દોષ કયા છે એ પણ જરા જોઈ લઈએ આપણે. તો સમ્યક્ત્વના 25 દોષ આ પ્રકારે હોય છે. એ 25 દોષ છે. 8 પ્રકારના સંકિતના દોષ, 8 પ્રકારના મદ અભિમાન, 6 પ્રકારના અનાયતન અને 3 પ્રકારની મૂંઢતા. એટલે 8, 8, 6 અને 3 એમ 25 દોષ છે. એમાં 8 પ્રકારના સંકિતના દોષ એ સંકિત પ્રગટ થાય છે તો જે 8 અંગ પ્રગટ થાય છે એનાથી તદ્દન વિરુદ્ધ એ 8 દોષ છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢ દ્રષ્ટિ, અનુપગુહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના આવા 8 દોષ છે. સમ્યક દર્શન થાય છે તો એને નિશંકતિ થઈ જાય, એટલે શંકા ન હોય, કાંક્ષા ઈચ્છા ન હોય, એને નિર્વિચિકિત્સા હોય એટલે કોઈના પ્રત્યે દુગંછાનો ભાવ વગેરે ન હોય, એ બધું હોય તો એ સમ્યક્ત્વ પ્રગટ થાય તો એને 8 અંગ એવા પ્રગટ થયા હોય. મૂળ દ્રષ્ટિ ન હોય, બીજાના દોષોને ઢાંકે વગેરે, તો એનાથી આ વિરુદ્ધ છે. મૂળ દ્રષ્ટિ હોય, અનુગ્રહણ હોય, વિચિકિત્સા, આ બધું આવા 8 દોષ સંકિતના આ 8 દોષ છે. એ જ રીતે આગળ 8 પ્રકારના મદ અભિમાન કયા તો કુળનો મદ, જાતિનો મદ, જ્ઞાનનો મદ, વૈભવનો મદ, બળનો મદ, રૂપનો મદ, તપનો મદ અને અધિકારનો મદ. આવા અભિમાન 8 પ્રકારના અભિમાન, આ પણ દોષ. એટલે 8 અને 8 16 થયા. પછી 6 પ્રકારના અનાયતન. અનાયતન એટલે જ્યાં રહેવાના સ્થાન હોય એને અનાયતન કહેવાય. એટલે કુદેવ અને કુદેવ સેવક, કુગુરુ અને કુગુરુ સેવક અને કુધર્મ અને કુધર્મ સેવક. એટલે એ 22 થયા. અને 3 પ્રકારની મૂંઢતા, એટલે દેવ મૂંઢતા, ગુરુ મૂંઢતા અને લોક મૂંઢતા. દેવ સંબંધી મૂંઢતા હોય, ગમે તે દેવને દેવ માનતા હોય, ગમે તે ગુરુને ગુરુ માનતા હોય, ગુરુ મૂંઢતા. અને લોક સંબંધીની અનેક પ્રકારે મૂંઢતા હોય. તો એવા 25 જે દોષ કહેવામાં આવ્યા છે એની અહીંયા વાત લીધી છે. તો કે એ 25 દોષથી પણ રહિત હોવો જોઈએ. તો એ વાત અહીંયા કરે છે. શું કહે છે કે આ નિજ પરમાત્મા વગેરે 6 દ્રવ્ય, 5 અસ્થિકાય, 7 તત્વ, 9 પદાર્થમાં, તથા પછી આગળ કહે છે કે 3 મૂળતા વગેરે 25 દોષ રહિત અને વિતરાગ સર્વજ્ઞ પ્રણીત નય વિભાગ અનુસાર, સર્વજ્ઞ પ્રણીત નય વિભાગમાં શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મા દ્રવ્ય ઉપાદેય છે અને અન્ય સર્વ હેય છે. તો એ અનુસાર જે જીવને શ્રદ્ધા નથી તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે મિથ્યા દ્રષ્ટિની વ્યાખ્યા આટલી લાંબી કરી. હવે કોઈને એમ થાય કે મિથ્યા દ્રષ્ટિની વ્યાખ્યા આટલી બધી લાંબી કેમ કરી? પણ આમાં બધું આવી જાય છે. આ જે રીતે વ્યાખ્યા કરવામાં આવી તો મિથ્યા દ્રષ્ટિ કોણ છે એ બતાવવું છે. તો ચોથા ગુણસ્થાનની પહેલા બધા મિથ્યા દ્રષ્ટિ છે. તો પહેલે ગુણસ્થાને મિથ્યા દ્રષ્ટિ છે અને પહેલેથી એ ચોથે આવે તો સમ્યક દ્રષ્ટિ થાય છે. હવે મિથ્યાત્વ ગુણસ્થાન સંબંધીની તો આખો વિસ્તાર તો ઘણો છે. કેવી રીતે મિથ્યા દ્રષ્ટિ હોય છે, એની શું માન્યતા, અને એની કર્મ સંબંધીની, પ્રકૃતિની બધી ઘણો વિસ્તાર છે. એટલે એને કર્મની દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના એવા ઉદયો છે. એની સાથે ભલે ગમે તે બાહ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરે તો પણ એ બધું એનું અજ્ઞાન જ છે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી. અને પછી મિથ્યાત્વના ભેદ પણ આપણે જાણીએ છીએ, એ વિનય મિથ્યાત્વ વગેરે. પણ મૂળ વાત એ છે કે મિથ્યાત્વ એટલે એની માન્યતા જે છે એ વિપરીત માન્યતા છે, ખોટી માન્યતા છે, એમાં સંશય પણ હોય, વિપરીતતા પણ હોય વગેરે. તો એ બધી વાત આપણે સમજીએ છીએ. પણ અહીંયા જે વ્યાખ્યાની અપેક્ષાએ લીધું છે એ આગમ અપેક્ષાએ આ રીતે એને કાંઈ પણ છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એ પહેલું ગુણસ્થાન લીધું. મિથ્યા દ્રષ્ટિ છે એ એક કરીને પહેલું ગુણસ્થાન લીધું. હવે આગળ કહે છે કે પથ્થરમાં કોરેલી રેખા સમાન, એટલે ભૂંસી ન શકાય એવી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભમાંથી, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભમાંથી કોઈ એકના ઉદય વડે પ્રથમ ઉપસમ સમ્યક્ત્વથી પડીને
જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેની વચ્ચેના પરિણામ વાળો જીવ શા સાધન છે. આ બીજું ગુણસ્થાન એની વાત કરીએ તો શા સાધન ગુણસ્થાન એટલે બીજું ગુણસ્થાન એ કોઈ દિવસ પહેલા ગુણસ્થાન પછી બીજું ગુણસ્થાન આવતું નથી. જો અહીંયા શું કહ્યું કે જે પડ્યો સમ્યક્ત્વથી પડ્યો ત્યારે એ બીજા ગુણસ્થાને આવ્યો. તો સમ્યક્ત્વ તો ચોથા ગુણસ્થાને આવ્યું હોય ત્યાંથી પડે તો આવે ને બીજા ગુણસ્થાને. પહેલા ગુણસ્થાનથી બીજે ગુણસ્થાને કેમ ના આવે? કેમ કે પહેલા ગુણસ્થાને એને ક્યાં સમ્યક્ત્વ છે, અને બીજું ગુણસ્થાનમાં તો એમ કહેવાય છે કે એ સમ્યક્ત્વથી પડે છે. તો અને સમ્યક્ત્વથી પડવાનું કારણ અહીંયા આપ્યું. શું આપ્યું? અહીંયા ફરીથી વાંચીએ કે જે આ અનંતાનુબંધી ની ક્રોધ માન માયા લોભ એવી કર્મની પ્રકૃતિઓ જે છે એના નિમિત્તે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ એ ચાર એવી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ એમાંથી એના નિમિત્તે એને અનંતાનુબંધીના એવા પરિણામ થતા હોય છે. તો એમાંથી કોઈ એકના, અને આ જે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભને માટે અહીંયા એક વિશેષણ મૂકી સમજાવવા માટે કે પથ્થરમાં કોરેલી લેખા સમાન અનંતાનુબંધી છે. એની કોઈ પ્રકૃતિ ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એકના ઉદય વડે એટલે એના ઉદય હવે ખરેખર તો સમ્યક્ત્વ થયા પછીથી એના એવા સર્વઘાતી ઉદયો હોતા નથી, પણ એનો ઉદય વર્તે એનો અર્થ એ થાય કે જીવને પોતાને પોતાના ભાવથી જેવું પડવાનું થાય એટલે એના ઉદય વડે એમ કહેવામાં આવે. જો પોતે સમ્યક્ત્વમાં જ રહ્યો છે તો એવું થતું નથી. પણ અહીંયા થાય છે એનું કારણ બીજું છે. અહીંયા શું કરા થાય છે કે કેમ કે ચોથે ગુણસ્થાને જયારે એ આવે છે ત્યારે શરૂઆત થાય છે ત્યારે એને ઉપસમ સમ્યક્ત્વ હોય છે, અને ઉપસમ સમ્યક્ત્વ છે તો એને ચારિત્ર મોહની અનંતાનુબંધી કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપસમ થયો છે, એનો ક્ષયોપસમ નથી થયો. એટલે પ્રકૃતિ તો એવી ને એવી અંદર તો પડી છે પણ ઉપસમ છે, અને એ વખતે એને દર્શન મોહનીય પ્રકૃતિનો પણ એને ઉપસમ છે, અને દર્શન મોહનીય પ્રકૃતિના 3 ભાગ પડી જાય છે, અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના અનંતાનુબંધી પ્રકૃતિનો ઉપસમ છે. ક્ષય નથી થયો એક પણ પ્રકૃતિનો. એટલે એ અંતર્મૃતના સમય સુધી તો એ બરાબર ટકી રહે છે, પણ પછી વધારે સમય સુધી એ એમ રહી શકતો નથી. પછી પાછો એ પેલી પ્રકૃતિ જે છે એ ઉદયમાં આવે તો ઉદયમાં આવે અને એની સાથે જોડાય તો એની સાથે જોડાવાથી એટલે એનું લક્ષ થવાથી એને બીજું ગુણસ્થાન આવે છે. ઉદય તો એવો આવે જ છે કેમ કે પેલો ઉપસમ હતો, તો હવે એ કર્મની પ્રકૃતિ જે છે એના સર્વઘાતી જે છે એનો હજી ક્ષય નથી થયો, અને એ ગુણસ્થાનની દશા જે છે એ વખતે જે ગુણસ્થાન છે એને સાસાદન ગુણસ્થાન કહેવાય છે, કે જેમાં એને સાસાદનનો એક અર્થ થાય છે કે જેને સમ્યક્ત્વનો સ્વાદ ચાખ્યો છે એવો. તો એના પરિણામ કેવા થઈ રહ્યા છે? તો કે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેની વચ્ચેના પરિણામ વાળો છે. એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના 3 ભાગ થઈ ગયા છે, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ પ્રકૃતિ, એવા 3 થયા છે. એટલે 3 પ્રકૃતિના ઉદયો છે. એટલે એ એકલો મિથ્યાત્વનો ઉદય જયારે મિથ્યા દ્રષ્ટિ હતો એને બદલે સમ્યક દર્શન થયું ત્યારે તો ઉપસમ સમ્યક દર્શન થયું, ને ત્યાર પછીથી એને આ 3 પ્રકૃતિના ઉદય છે. દર્શન મોહની એની 3 પ્રકૃતિ થઈ ગઈ, 3 ભાગ પડ્યા. એટલે 3 ભાગ પડ્યા એટલે દર્શન મોહની નબળું પડી ગયું, બીજી રીતે આપણે સમજીએ તો. એટલે કે એને મિથ્યાત્વ પ્રકૃતિ, સમ્યક્ત્વ પ્રકૃતિ અને મિશ્ર એમ 3 પ્રકૃતિ થઈ ગઈ છે. તો એ સમ્યક્ત્વ પ્રકૃતિ ને કારણે કંઈક અંશે એને એવા સમ્યક્ત્વના પરિણામ છે, અને મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એ પણ છે, અને મિશ્ર પ્રકૃતિ પણ છે. અને ચારિત્ર મોહની પ્રકૃતિના જે હજી હવે ક્ષયોપસમ થયા નથી એવી જયારે દશા વર્તે છે તે વખતે એ બીજું ગુણસ્થાન છે. તો એમાં અહીંયા કહે છે કે એ કોઈ પ્રકૃતિના ઉદય વડે પ્રથમ ઉપસમ સમ્યક્ત્વથી પડીને જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેની વચ્ચેના પરિણામ વાળો જીવ શા સાધન છે. એટલે આ બીજું ગુણસ્થાન કહ્યું. હવે આમાં કોઈને પ્રશ્ન એમ થાય કે એનો અર્થ કે
એ પડીને મિથ્યાત્વ સુધી પહોંચવાનો જ છે ના, એમ કહેવાનો આશય નથી. એ મિથ્યાત્વ થાય ત્યાં સુધી બીજું કહેવામાં આવે. મિથ્યાત્વ થાય ત્યાં સુધી, એટલે ત્યાં સુધી બીજું પછી બદલાઈ જાય છે. હવે એ કઈ તરફ વળે છે એના પણ પછી આગળ છે. સામાન્ય રીતે ક્ષયોક્ષમ કરે છે એટલે એને ક્ષયોક્ષમિક સમ્યક દર્શન થઈ જાય છે. એ બીજું ગુણસ્થાન કહ્યું. હવે એ પછીથી ત્રીજું એમાં કહે છે કે નિજ શુદ્ધ આત્મા આદિ, નિજ શુદ્ધાત્મા આદિ વિતરાગ સર્વજ્ઞ પ્રણીત તત્વોને અને પરપ્રણીત તત્વોને પણ જે માને છે તે મિશ્ર દર્શન મોહનીય કર્મના ઉદયથી દહીં અને ગોળના મિશ્રણ વાળા પદાર્થોની જેમ મિશ્ર ગુણસ્થાન વાળો જીવ છે. આ ત્રીજું ગુણસ્થાન. એમાં દર્શન મોહનીય કર્મની આ બે પ્રકૃતિ જે છે મિશ્ર દર્શન મોહનીય કર્મના ઉદયથી, એમાં પેલી જે એક મોહનીય પ્રકૃતિ હતી, એક સમ્યક્ત પ્રકૃતિ હતી, અને વચમાની જે પ્રકૃતિ જેને કે મિશ્ર મોહનીય પ્રકૃતિ જે કહેવામાં આવે છે, તો એના ઉદયથી એને આ ત્રીજું ગુણસ્થાન છે. અને પછી એ પાછો ચોથા ગુણસ્થાને આવી જાય છે. અને ત્યારે એને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિમાં સમ્યક્ત પ્રકૃતિ હોય છે. અને જે દર્શન મોહનીયની પ્રકૃતિ જે ત્રીજા ભાગની થઈ ગઈ છે, તો એના હવે એને સર્વઘાતી જે નિષેકો છે એ હવે ઉદયમાં એ વખતે નથી, અને ભવિષ્યમાં પણ એ ઉદયો એ સર્વઘાતી તરીકે આવશે નહીં, દેશઘાતી તરીકે એ ઉદયમાં આવશે. એટલે હવે એને જે સમ્યક્ત થયું એ ક્ષયોક્ષમિક સમ્યક્ત થાય છે. અને એની સાથે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના પણ એ જ રીતે ક્ષયોક્ષમ હોય છે. એટલે એ ચોથેથી પડી અને બીજે આવે છે, ને પછી ત્રીજે, ને ત્રીજેથી પાછો ચોથે આવી જાય છે. અને એના વધારે વર્ણનો આપણે પછી જ્યારે ચોથું ગુણસ્થાનની દશાનું વર્ણન જ્યારે લઈશું વિશેષ એ વખતે લઈશું. તો આ ત્રીજા ગુણસ્થાનની વાત થઈ. એટલે અહીંયા પહેલું, બીજું અને ત્રીજું એ ગુણસ્થાનનો અહીંયા આગમ અપેક્ષાએ બહુ ટૂંકાણમાં અર્થ કર્યો છે. હવે અહીંયા એક બીજી શંકા કરીને વાત લીધી છે. એમાં એમ કહે છે કે જે કોઈ પણ ગમે તે હો, એક દેવથી મારે તો પ્રયોજન છે, આવી માન્યતા. કોઈ પણ હો, ગમે તે દેવથી મારે તો પ્રયોજન છે, ગમે તે હો એટલે જીનેશ્વર ભગવાન હો એવું નહીં, કોઈ પણ ગમે તે હો એક દેવથી મારે તો પ્રયોજન છે, તથા બધા જ દેવ વંદનીય છે. બે વાત. નિંદા કોઈ પણ દેવની ન કરવી જોઈએ. ત્રણ વાત. ઇત્યાદિ વૈનયિક મિથ્યા દ્રષ્ટિ અથવા સંશય મિથ્યા દ્રષ્ટિ માને છે. આવું મિથ્યાત્વ, વૈનયિક મિથ્યાત્વ એવો એક મિથ્યાત્વનો ભેદ છે. એમાં બધા તરફનો આવો વિનયનો ભાવ હોય તો એવું વૈનયિક મિથ્યા દ્રષ્ટિ જે છે એ માને છે, અથવા તો સંશય મિથ્યા દ્રષ્ટિ છે તે આવું માને છે. તો આની માન્યતા અહીંયા કહે છે કે તો તેનામાં અને સમ્યક મિથ્યા દ્રષ્ટિમાં શું તફાવત છે? આની માન્યતામાં અને સમ્યક મિથ્યા દ્રષ્ટિમાં શું તફાવત છે? તો તેનો ઉત્તર કહે છે કે તે તો સર્વ દેવો પ્રત્યે અને સર્વ શાસ્ત્રો પ્રત્યે ભક્તિના પરિણામ કરવાને લીધે કોઈ પણ એકથી મને પૂર્ણ થશે એમ માનીને સંશય રૂપે ભક્તિ કરે છે. તેને કોઈ એક દેવમાં નિશ્ચય નથી. અને મિશ્ર ગુણસ્થાન વર્તી જીવને તો બંનેમાં નિશ્ચય છે. મિશ્ર ગુણસ્થાન વર્તીને બંનેમાં નિશ્ચય છે, પેલાને તો એકમાં પણ નિશ્ચય નથી. આ એક પ્રશ્ન કરી અને અહીંયા સ્પષ્ટતા કરી છે. આ તફાવત છે. હવે ચોથા ગુણસ્થાનની અહીંયા વાત લે છે. એનો વિસ્તાર આપણે લઈએ તો પેલા જે ફૂટનોટની અંદર જે વાત છે ને એ વાંચી લઈએ, જેથી વધારે સમજ પડશે. ચોથા ગુણસ્થાનના વિશે અહીંયા વાત કરી છે. તો અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ,
અવિરત સમ્યક દ્રષ્ટિ એ ચોથું ગુણસ્થાન છે. એને ત્યારે હજી વ્રત અંગીકાર કર્યા નથી હોતા, એટલે એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. તો અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ નિજ પરમાત્મ દ્રવ્ય ઉપાદેય છે અને ઇન્દ્રિય સુખ આદિ પર દ્રવ્ય હેય છે એમ માને છે. નિજ પરમાત્મ દ્રવ્ય ઉપાદેય છે, પોતાનું પરમાત્મ દ્રવ્ય તે ઉપાદેય છે, અને ઇન્દ્રિય સુખ આદિ પર દ્રવ્ય જે છે એ હેય છે, છોડવા લાયક છે, એમ એની બરાબર શ્રદ્ધા હોય છે. એમ અંતરંગમાં આંશિક શુદ્ધ પરિણતિએ પરિણમીને નિરંતર માને છે તો નિરંતર. પણ એમાં એક વાત લીધી છે કે એમ અંતરંગમાં આંશિક શુદ્ધ પરિણતિ, એટલે એની પરિણતિ પણ શુદ્ધ છે પણ પૂરેપૂરી શુદ્ધ નથી, અંશે શુદ્ધ છે. એવી શુદ્ધ પરિણતિએ પરિણમી અને એમ એ માને છે, એટલે એની શ્રદ્ધા એમ છે. એટલે કે નિશ્ચય રૂપ સાધ્ય ભાવે શુદ્ધ સમ્યક દર્શન ભાવે પરિણમી અને નિરંતર માને છે. નિશ્ચય રૂપ સાધ્ય ભાવે એટલે શુદ્ધ સમ્યક દર્શન ભાવે. સાધ્ય શું છે? સાધ્ય તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે ને, એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ સમ્યક દર્શન વખતે કરે છે ને, એટલે અહીંયા કૌંસમાં એ રીતે લીધું. એટલે કે નિશ્ચય રૂપ સાધ્ય ભાવે શુદ્ધ સમ્યક દર્શન ભાવે પરિણમીને નિરંતર માને છે. શું માને છે? કે નિજ પરમાત્મ દ્રવ્ય છે તે ઉપાદેય છે, અને આ ઇન્દ્રિય સુખ આદિ જે પરદ્રવ્ય છે એ બધા છોડવા લાયક છે, એટલે હેય છે. હેયનો અર્થ થાય છે છોડવા લાયક. વળી તે 12મા વિકલ્પમાં નવ તત્વ શ્રદ્ધાન આદિ ભાવે પરિણમીને પણ એમ માને છે. એટલે કે વ્યવહાર રૂપ સાધક ભાવથી નવ તત્વ શ્રદ્ધા આદિ રૂપ વિકલ્પ ભાવથી પણ એમ માને છે. એટલે એને નવ તત્વ આદિની પણ બરાબર શ્રદ્ધા છે. 6 દ્રવ્ય 9 તત્વની શ્રદ્ધા છે, અને 25 દોષ રહિત એવી એને શ્રદ્ધા છે, જેની વાત આપણે મિથ્યાત્વમાં ગુણસ્થાનમાં કરીએ. તો વ્યવહારથી પણ એવી એની શ્રદ્ધા છે. પહેલી નિશ્ચયની શ્રદ્ધા લીધી અને પછી આ બીજી વ્યવહાર શ્રદ્ધા લીધી. અને પછી કહે છે કે નિશ્ચય વ્યવહારનો આવો સુમેળ હોય છે. આથી આમ તાત્પર્ય ગ્રહવું કે કોઈ જીવ એમ કહે કે હું અંતરંગ શુદ્ધ પરિણતિથી તો નિજ દ્રવ્યની ઉપાદેયતા અને પરદ્રવ્યની હેયતા માનું છું. એટલે કે હું અંતરંગથી શુદ્ધ પરિણતિથી, એટલે મારી શુદ્ધ પરિણતિ તો એવી છે કે નિજ દ્રવ્યની પોતાના શુદ્ધ દ્રવ્યને જ હું તો ઉપાદેય માનું છું ને પરદ્રવ્યને ઉપાદેય માનતો નથી. એમ કહે, એમ કહેતો હોય, પણ મને વિકલ્પમાં નવ તત્વ શ્રદ્ધા આદિથી વિરુદ્ધ ભાવો છે, તો તે વાત બરાબર નથી. વિકલ્પમાં નવ તત્વની શ્રદ્ધાથી વિરુદ્ધ ભાવ હોય નહીં. નવ તત્વની શ્રદ્ધાથી વિપરીત માન્યતા વિકલ્પમાં હોય નહીં, અને એવો વિકલ્પ આવે નહીં. એમ કે હું અંદરમાં તો માનું છું, પણ વિકલ્પમાં નવ તત્વથી જુદી રીતે કંઈક એને એવા વિકલ્પો આવતા હોય તો કે છે કે એવું હોય નહીં, તો તે વાત બરાબર નથી. એટલે અહીંયા નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોય એમ સમજાવ્યું છે. એમ કે એવો વિકલ્પ પછી રહેતો નથી, તે વાત બરાબર નથી. અને તે જીવ સમ્યક દ્રષ્ટિ નથી જ. વળી કોઈ જીવ એમ કહે કે હું નવ તત્વ શ્રદ્ધાન આદિ રૂપ વિકલ્પ ભાવમાં તો નિજ દ્રવ્યની ઉપાદેયતા અને પરદ્રવ્યની હેયતા બરાબર માનું છું. મને આ બધા દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ થયો છે, શાસ્ત્રનો અભ્યાસ થયો છે, એટલે મને વિકલ્પમાં તો બરાબર છે, 6 દ્રવ્યની ને 9 તત્વની બરાબર શ્રદ્ધા છે, અને પેલા દોષ 25 પ્રકારના દોષ જે છે એ દોષ જ કહેવાય, એ પણ ન હોવા જોઈએ. આ બધું વિકલ્પ પ્રમાણે મને બરાબર છે, અને પોતાનું દ્રવ્ય જે છે નિજ દ્રવ્ય છે એ જ ઉપાદેય છે, અને આ પરદ્રવ્ય જે છે એ છોડવા લાયક છે, હેય છે, ઇન્દ્રિયના સુખ જે છે એ પણ હેય છે. આવું બરાબર મને માનવું થાય છે, પણ મને અંતરંગ શુદ્ધ પરિણમન નથી. અંતરંગ શુદ્ધ પરિણમન નથી એટલે સ્વાનુભૂતિ નથી. તો તે જીવ પણ સમ્યક દ્રષ્ટિ નથી. ભલે એની માન્યતા બરાબર છે, એ આગળ વધશે, સમ્યક દર્શન પ્રગટ કરશે, પણ તો પણ તે જીવ સમ્યક દ્રષ્ટિ નથી. અનુભૂતિ સિવાય સમ્યક દર્શન હોય નહીં.
એટલે અહીંયા નિશ્ચય અને વ્યવહારથી બંને રીતે વાત લેવામાં આવી છે. જે વાત તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એનો અર્થ કરતા પૂજ્ય ગુરુદેવે સમજાવી કે એને તમારે નિશ્ચય અને વ્યવહારથી સમજવાનું છે. ઉમા સ્વાતીજી ભગવાનનું આ જે બીજું સૂત્ર છે સમ્યક દર્શનની વ્યાખ્યામાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એ તત્વોની શ્રદ્ધા વ્યવહારથી પણ એમ જ હોય અને નિશ્ચયથી અનુભૂતિપૂર્વક હોય, બંને રીતે હોય તો જ બરાબર કહેવાય, તો જ સમ્યક દર્શન કહેવાય. અન્યથા સમ્યક દર્શન કહેવાતું નથી. માત્ર શાસ્ત્રોના અભ્યાસ દ્વારા આપણે જે શ્રદ્ધા કરીએ તેથી સમ્યક દર્શન કહેવાય નહીં. એવી જ રીતે કોઈ એમ કહેતો હોય કે ના મને અનુભૂતિ એ રીતે છે કે હું નિદ્રવ્યની મને એવી રીતે અનુભવ છે, પણ હજી વિકલ્પમાં મને હજી કંઈક જુદું છે, તો સમજવું કે એને ખરેખર અનુભવ છે જ નહીં, સમ્યક દર્શન છે જ નહીં. તો બંને વાત હોવી જોઈએ, નિશ્ચય અને વ્યવહારની વાત. આટલું સમજ્યા પછીથી આપણે જે વાત કરવાની છે એ લઈએ છીએ ચોથા ગુણસ્થાન વિશેની. અહીંયા કહે છે કે સ્વાભાવિક અનંત જ્ઞાન આદિ અનંત ગુણના આધારભૂત નિજ પરમાત્મા દ્રવ્ય ઉપાદેય છે. એક સાથે બે વાત કહી દીધી કે સ્વાભાવિક અનંત જ્ઞાન આદિ અનંત ગુણ, આ અનંત ગુણનો આધાર શું? અનંત ગુણ શેને આધારે રહ્યા છે અને અનંત ગુણ કેમ રહ્યા છે એ વાત પણ એમ આવી જાય. અનંત ગુણ નો આધાર પોતાનું આત્મદ્રવ્ય છે, નિજ પરમાત્મા દ્રવ્ય જે છે એના આધારે રહ્યા છે, અને એટલે જ એ કાયમ એક સરખા રહે છે. કોઈ પરની અપેક્ષા એમાં નથી, એવું રહેવા માટે થઈ અને બીજા દ્રવ્યની કોઈની અપેક્ષા નથી, અને એટલે જ એ અનંત ગુણ એક સરખા રહ્યા છે. તેના આધારે છે, પોતાના સ્વરૂપને આધારે છે. બીજી રીતે કહીએ તો અનંત ગુણનો સમૂહ એ જ પોતાનું પરમાત્મા દ્રવ્ય છે, એ જ નિજ પરમાત્મા દ્રવ્ય છે. એટલે સ્વાભાવિક, કોઈએ કર્યું નથી એવું સ્વાભાવિક અનંત જ્ઞાન આદિ અનંત ગુણના આધારભૂત એવું નિજ પરમાત્મા દ્રવ્ય, એ પરમાત્મા દ્રવ્ય એ જ ઉપાદેય છે. અને ઇન્દ્રિય સુખ આદિ પર દ્રવ્ય છે તે હે છે, છોડવા લાયક છે. જો પર ને હે માં ફેર છે. આપણે કેટલીક વખત વાત કરતા હોઈએ છીએ, જયારે નિશ્ચયની વાત કરતા હોઈએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે પોતાના સ્વરૂપનું લક્ષ કરવું છે તો પછી એમાં તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા જે છે એમના આપણે ભક્તિપૂર્વક એમને નમસ્કાર વગેરે કરીએ છીએ, એમના પ્રત્યે અહોભાવ વગેરે રાખીએ છીએ, પણ છતાંય એ પણ મારે માટે પર છે. તો પરનો અર્થ ખરાબ ખોટા એવો અર્થ નથી થતો, એવી વાત નથી. પર એટલે પોતાથી જુદા એવો અર્થ થાય છે. અને હે જયારે કહીએ છીએ ત્યારે એ છોડવા લાયક છે એમ અર્થ થાય છે. એનો અર્થ એવો થાય છે કે આ ઇન્દ્રિય સુખ આદિ પરદ્રવ્ય જે છે તે હે છે, અને ઉપાદેય છે એટલે આદરણીય છે, જેનું લક્ષ કરવા લાયક છે, જેમાં એકાગ્રતા કરવા લાયક છે, જે આશ્રવ કરવા લાયક છે તે ઉપાદેય છે. તો નિજ સ્વરૂપ ઉપાદેય છે, અને આ બીજું બધું જે છે તે પરદ્રવ્ય જે છે તે હે છે. એમ અર્હંત સર્વજ્ઞ પ્રણીત નિશ્ચય અને વ્યવહાર રૂપ સાધ્ય સાધક ભાવે માને છે. એટલે એમાં નિશ્ચય અને વ્યવહારની વાત જે છે એ આપણે પહેલા જ સમજી લીધી. તો આવું જે માને છે, હવે કે છે ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. પરંતુ ભૂમિમાં પડેલી રેખા સમાન ક્રોધ આદિ અપ્રત્યાખ્યાન કસાયના ઉદયથી મારવાને માટે કોટવાળે પકડેલ ચોરની જેમ આત્મનિંદા સહિત વર્તો થકો ઇન્દ્રિય સુખને અનુભવે છે, તે અવિરત સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. એટલે આમ એ નિશ્ચય અને વ્યવહારથી સાધ્ય સાધક ભાવ એ રહ્યો છે. પરંતુ અને એમાં જે કષાય જે છે એ અપ્રત્યાખ્યાના વર્ણીય કષાય બાકી રહ્યો છે, અનંતાનુબંધી ગયો છે. એટલે એની વાત કરતા કહે છે કે પરંતુ ભૂમિમાં પડેલી રેખા સમાન, જો જે અનંતાનુબંધી કષાય હતો એને માટે તો એમ કહ્યું કે પથ્થરમાં કોતરેલી રેખા સમાન એ તો કહ્યો હતો, અને આ જે કષાય જે છે તે જમીન ઉપર આમ કોતરવા ખાડો કરીને કરવામાં આવી હોય કેવી રીતે, તો એવી રીતે ભૂમિમાં પડેલી રેખા સમાન, એટલે જેને મિટાવી શકાય. તો એવી ક્રોધાદિ અપ્રત્યાખ્યાન, ક્રોધ આદિ એટલે ક્રોધ માન માયા લોભ આદિ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી
એવો ઉદય હજી એને છે, અપ્રત્યાખ્યાના વર્ણીય ના ઉદયો એને છે. થી કેવો છે તો એને માટે એક સહેજ ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે મારવા માટે કોટવાળે પકડેલ ચોરની જેમ આત્મનિંદા સહિત વર્તતો થકો. એ કેવો છે? એ આત્મનિંદા સહિત વર્તે છે, એવો ઇન્દ્રિય સુખને અનુભવે છે. એટલે એને ઇન્દ્રિય સુખ નો અનુભવ તો થાય છે, પણ એમાં એની રુચિ નથી. એમાં એને શું થાય છે કે આ મને સુખદાયી હોય નહીં, અને એમાં જો કદાચ કોઈ પણ રીતે સુખનો ભાવ આવે તો એ પોતે એની નિંદા કરે છે. એમ આત્મનિંદા સહિત કે આ બધામાં હું સુખ માનું, આ બધું સુખ છે નહીં, એમાં સુખ માનું, એમ એ આત્મનિંદા સહિત વર્તો ઇન્દ્રિય સુખને અનુભવે છે. સુખને અનુભવે તો છે, પણ એ આત્મનિંદા સહિત અનુભવે છે. અને એમાં ઉદાહરણ શું લીધું કે કોટવાળે ચોરને પકડ્યો હોય તો પછી ચોરને અંદરમાં એમ થાય કરે રે મેં આવું ક્યાં કર્યું, એમ જે પસ્તાવો થાય એ રીતે એનું ઉદાહરણ આપ્યું છે. એમ આત્મનિંદા કે મેં ક્યાં આ ચોરી કરી એમ. તો એવી રીતે જે વર્તી રહ્યો છે એવો અવિરત સમ્યક દ્રષ્ટિ, એ આ ચોથા ગુણસ્થાનનું લક્ષણ કહ્યું. ચોથા ગુણસ્થાનની અંદર એને લક્ષણ કહ્યું. મૂળ વાત તો નિશ્ચય અને વ્યવહારથી એનું સમ્યક્ત્વ છે. બીજી વાત એને અપ્રત્યાખ્યાનાવાળી કષાયનો ઉદય છે, એટલે એ અવિરત છે, એને વીરતી નથી, એટલે કે પોતે એવા વ્રત વગેરે અંગીકાર કર્યા નથી, પણ અને એ ઇન્દ્રિય સુખને અનુભવે છે. હવે એના સંબંધી જરાક અહીંયા સ્પષ્ટતા છે કે આ કેવો અનુભવ છે, કે આ અનુભવ ઇન્દ્રિય સુખનો અનુભવ અથવા ભોગવટો જે છે અનિહિત વૃત્તિએ એટલે વિયોગ વૃદ્ધિએ હોય છે, અને તેનું સામિત્વ ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવને હોતું નથી. એટલે એને ઈચ્છા નથી હોતી, એ તો ક્ષણિક હોય છે, ચાલ્યું જાય છે, એના સંબંધી એને રુચિ પણ હોતી નથી, અને એને તો ઉલટો એ પોતે નિંદે છે. એવી રીતે એનો ભોગવટો હોય છે. તો આ ચોથા ગુણસ્થાનના લક્ષણની વાત થઈ. હવે આગળ પાંચમા ગુણસ્થાનના લક્ષણની વાત આગળ કહે છે, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.